दूध कोल्ड ड्रिंक हाँ वो नाली जाए હા હું અરે મમ્મી ને મને બે હાડી છે ને બહુ ગમે છે રામ રેખમલના ભરત ગણી ગયા હા સરપ્રાઈઝ છે ને આપી દઈએ એનો હરખ તો હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છો બધા એકદમ મસ્ત મજામાં છે નમસ્તે મોર્નિંગ થઈ ગઈ છે ને વાગે છે સવારના 7:05 થઈ જાય એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે અને બધાને ખબર જ હોય ભલા મારા ગામડા આવતા એટલે ગામડાનું જે સવારનું મોર્નિંગ હોય ને એ અદ્ભુત જ હોય એમ કંઈક અલગ જ ભાઈ ચકલા ત્યાં જી ક્યારના કરે છે અને અત્યારે મજા આવે એવું વાતાવરણ છે મસ્ત મજાનું ઠંડુ પણ થઈ ગયું છે અને મમ્મી પપ્પા પણ આવી પણ ગયા છે રોજ 7:30-8 વાગે આવતા હોય મેં તો અત્યારમાં કેમ વહેલા આવતા કારણ કે મને ખબર જ હોય કથામાં બેસે એટલે 7:30 કથા પૂરી થાય ત્યાંથી આવે એટલે 7:45 થઈ જાય વહેલા કેમ વીએ અમે એમ કદાચ મને લાગે પપ્પાને બહુ ભૂખ લાગી એટલે ઘરે વીએ વાંચ પપ્પા એવું નથી ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ વહેલા કેમ વીએ ભૂખ લાગી છે એટલે વહેલા વીએ કે શું છે તો કાઈ નહીં આપણે જાવ છે ને આપણે સાઈડ ઉપર જવાનું છે તમારે છે છે હાડા માણસ આવી જાય હા એટલે તો જમી લો તો અહીંયા પુગે તો હાડા થઈ હા હા એટલે તમારે સાઈડ મળવાનું છે એમ ને આજે હા બનાવી બે આપડે તણે હા હાડા બરાબર રામ રેખમલના ભરત ગણી ગયા હા યુદ્ધ કરવા ગયા છે ઈદ કરવા ગયા જંગ જીતીને આવશે 2 દિવસમાં 3 દિવસમાં પાછા તો છે જ ને બીયા છે એવું છે બધું છે હું તો અત્યારે મસાલાનો સીઝન હોય હા એટલે જવું પડે ને ત્યારે એટલે મસાલા ચાલુ હોય પેકિંગ બધું ચાલુ રાખવું પડે બંધ કરે તો એનાથી માલ આયા લઈને વેચીને આવે તો માલ નો શું કરવું ના શું કરે એવું થાય પેકિંગ ચાલુ રાખવું પડે શરૂ જોઈએ હમણાં સીઝન હોય એટલે હમણાં શરૂ છે બધી એક્ઝિબિશન એટલે શરૂ માલ તૈયાર કરી રાખવો પડે ચાલુ છે સરસ સરસ મંદિરે જઈએ એમ ને અમે દર્શન કરીએ ભગવાને કેવા વાઘા પહેર્યા હતા મેં ભગવાનના જ ઓરેન્જ વાઘા ધર્યા હતા પૂજામાં હવે અત્યારે તો જે વાહ બંધ હોય દર્શન છે પીળા પહેર્યા હતા હા કાલે દર્શન કરવા ગઈ ને કાલે પહેર્યા હતા ઓરેન્જ મિક્સમાં હતા પણ આખા ઓરેન્જ નહોતા અત્યારે પૂજામાં છે ને માનસી પૂજામાં મેં ભગવાનના વાઘા ધરાયા હતા મેં તો ઓરેન્જ વાઘા ભગવાને ધરાવા છે વાઘા સવારે ધરાયા હોય કે આલો લાલ કલર કે ગુલાબી કલર ભગવાને પહેર્યા હોય હા આપણામાં હરખ થાય તો તમને બહુ હરખ થાય ઘણી વાર એવું બન્યું છે જાણી ગયા છે સંકેત હરખ થાય હા સાચી વાત છે એટલે આપણને મજા આવે ક્યારેક આપણે એવું ધરાયા હોય કે ઓરેન્જ કલર ના ગુલાબી મંદિરે જાય ઈ જ હોય તો આપણે અંદરથી હરખ થાય કે હા કેવડે મનની વાત ભગવાને જાણી ગયા સંકલ્પ પૂરો કર્યો આપણે એમ કારણ કે ભગવાન તો અંદર એમ ભગવાનને તો ખબર હોય કે આ ભગત પેલા ક્યારે હું વિચારવાનો છે એમ અગર આપણે ગયા ભગવાન જયારે વાઘા બદલાવે કે શણગાર થઈ ગયો હોય પણ ભગવાનને ખબર હોય કે આજ ભગત આ વાઘા ધારવાના છે આ ઈ વાઘા જ પહેરી આપણે એમ ઘણી વાર આપણે એવું થઈ હા ઘણી વાર થાય તો કાલે દૂધ કોલ્ડ ડ્રિંક તો બનાવ્યો દૂધ કોલ્ડ ડ્રિંક ગળ કરે ને એટલે એટલે હું ભૂકી ખાય તો માણસ ગળી જાય ચા ખાય તો ન કરે એમાં દૂધ કોલ્ડ ડ્રિંક હોય ને તો માણસ હેલ્ધી રહે એમ દૂધ કોલ્ડ ઘણા એમ કે સારી ભૂકી હોય ને કે ખાય તો જાડા થાય ઓય બાબા રે સારી ભૂકી ની ખાઈ ગળી લાગે ભાવ નાના કે હું ભાવ અંદર તો કઈ હોય ને એટલે ખબર ન પડે ખવાય કે ન સા ખવાય પેરો તો ભૂકી હોય ને તો આપણે ખાઈ પણ એમાં ગળી લાગે ને ખાંડ હોય એટલે મેં ખાધેલી છે શું વાત છે ખાય તો જાડા થાય કેમ અમારા પપ્પા તમને પતલા લાગતા હતા કે પેલાની વાત પેલાની વાત છે છે નાના હોય ત્યારે નાના હોય ત્યારે અત્યારે બધા ઘી બેન એ પતલા હતા હા એ તો મસ્ત હતા તમે હિરોઈન જેવા હતા હવે હું થાંભલો થઈ એવા ને થોડા પપ્પા રે કા પપ્પા તમારે આજ કથા નહીં સંભળાણી હોય ને તો ઘડીક આવી ત્યાં તો વૈયાવાનું છું મારે સરસ કાંઈ નહીં ચલો અત્યારે પપ્પા જો ભાખરી ને માખણ છે ઘી છે કણી વાળું ઘી છે તો જ ભાખરી મટકી ઉતરે કા પપ્પા ગળે હારે ક્યાંક જોઈ કારણ કે હવે આપણે વૃદ્ધ છે એટલે બસ ગળે થોડા કલા થઈ ગયા ને આપણે તકલાથી થઈ ગયા સમજાણ આપણે નાસ્તામાં શું છે મમ્મી આપણે તો જો એક ભાખરી છે જ તળો તો ખાઈએ તો બીજી ભાખરી બનાવવાની છે હા આપણે રજા છે એમ ને ઈશાને નાખે બટકા કરી દીધા વઘારે હા એ તો બટકા કરીને ગયા છે પછી આ એક તળી હતી ઘટે હતી કે ના અમાર થઈ રહે છે તાર પપ્પાએ ખાધી એક ભાખરી હતી પડી સાંજની અને ઓલી ભાખરી લોટ બાંધી છે બનાવી ખાઈ બીજું હું ચલો ધીમે ધીમે આખો દિવસ તમે 4 જ છે હું પાયલ ને
મમ્મી ને પપ્પા તો કે આખો દી ઘરે હશે નહીં, આખો ગોડાઉન જ હશે. કલર ભાખરી બનાવી નાસ્તા પાણી કરીને પાયલાજી પૂજા કરતી હતું. મારા રૂમમાં ડોકું કાઢીને ટંકોની અવાજ કેમ આવે છે, વાગે ને મેં પૂજા કરીને આવીને મમ્મી પપ્પા ઘરે પહોંચી ગયા એવું થયું છે. તો ચલો નાસ્તા પાણી કરી તો ફાઇનલી 9:30 થઈ ગયા છે ને ઘર કામ કરીને ફ્રી થઈ ગયા છે અને બધા બેઠા હતા. તો એટલી જ વારમાં મને યાદ પણ આવી ગયું કે મમ્મી માટે સરપ્રાઈઝ લાવી છું. તો કે મેં એને બતાવ્યું છે, મારા વ્લોગમાં મેં બતાવેલું છે, એને ખ્યાલ નથી, મેં જોઈ કર્યું હોય પણ સરપ્રાઈઝ એની વસ્તુ હાથમાં આવે ને તો એમ થાય કે આ હા. તો મેં કાલ બેગમાં અમુક વસ્તુ ખાલી કરી, પૂજા ને બધું જાય મારી નાકાની પૂજા પણ છે. તો એ પૂજા મૂકીને જોડે જ મૂક્યું હતું અને મમ્મીને બધી સરપ્રાઈઝ છે ને આપી દે. એનો હરખ તો કીધું નહોતો ક્યારે મારી પાસે ભોગ છે, ક્યારે મારી પાસે ભોગ છે એ કે, પણ આ તો નક્કી હતું કે આવવાનું છે એટલે વાંધો નથી આવ્યો. તમારી સરપ્રાઈઝ અહીંયા તમારી પાસે હાજર છે. સરપ્રાઈઝ હું આવી સરપ્રાઈઝ જો કે તમને વાત તો શેર કરી હતી પણ તમને યાદ હોય કે ન હોય હવે હા જોઈને તો યાદ આવી જાય. હા સાડી છે સાડી. હા આ શું છે? બે છે કાઢો ને પણ બીજી કાઢો. હા કારણ કે મારા ફિટિંગ આ જ આવે છે, મારે આવું હતું ને એટલે મેં લેતી જ જમી ને બ્લાઉઝમાં સિવાય જાય મેં એમ. ખોલો બે સાડી ખોલો ત્યાંથી જ મમ્મી. તો સે મસ્ત સાડી આખી હરણ છે અને સાઈડમાં નીચે ઈ જ છે, હરણ અને મોર જ છે નીચે. મમ્મી ની આખી આવી જ છે અને મમ્મી ને પાલો મસ્ત છે સાડીમાં. ખોલો ગમી ને તો વાંધો નહીં. મારા સાસુ ને સેમ આવી જ લીધી છે. બે મમ્મી હાટો સેમ લીધી. ઈ પલ્લુ છે મમ્મી, હજી નીચે થી શરૂ થાય. હા હવે પલ્લુ રેડી. બહુ મસ્ત છે હો. મારા સાસુ છે ને સેજ ડાર્ક કલર ની બોર્ડર છે. હા એકદમ મરૂન છે. મમ્મી ને સેજ પિંકી ઉપર મરૂન જાતો હતો. પહેરજો પછી. હા ક્રીમ જેવું છે ને મને વ્હાઈટ લાગતી હતી આ હાડી. એટલે જ મેં કીધું ઈ ફોન માં જોઈને વસ્તુ પાસે ને તે આપણે હાસ્તે હા એવું થાય કે આપણે રિયલ માં કઈક અલગ દેખાતું હોય અને આપણે કોઈને ફોન કરીને કે ફોટો મોકલ કે હો ના કે કેમેરા હા અલગ આવે. ગમે તે તમને વસ્તુ તમે હાથમાં હોય ને ચોઈસ કરો ને તો જ તમને ખ્યાલ આવે. થેન્ક યુ. પહેરો તો બે માં ગમે સાડી પહેરાતા કેવી લાગે છે. પાય નવી સાડી તું મુરત કર લે. મારે ઓલે લાટવા લઈને આવશે ને તો એ મમ્મી પહેરશે. હા મારે છે ને કુણી નહોતી, મારે છે ને એટલે મેં કુણી સાડી લીધી. પછી એકદમ ઓલું મટીરીયલ છે. આ તમને કોઈ કેને પહેરો તાન પહેરવી ગમે આપણને. ગમે મેં મારી માટે એટલે જ લીધી મેં કુણી સાડી. અમાર 2 મિનિટ પોઝ કરો. પોઝ કરી. મારી બ્રેક આલે છે. હા ભાઈ સબસ્ક્રાઇબરો વેઇટ કરતા હશે પણ 2 મિનિટ ખમજો બધાય. તો ખ્યાલ આવી જાય ને સાડી પાટલી પહેરવી ખોસવી એટલે વાર લાગે એવું થાય. બ્લાઉઝ નહીં દેખાય, બ્લાઉઝ તો એને પાસે હતું ને ક્યાં બ્લાઉઝ તો મેં અંદર લાવવા છે. હા નગર ઉપર નો રહી ને તો તારે પહેરવી કઈ રીતે તું બહાર રાખત તો. બહુ મસ્ત લાગે છે ભાઈ. હા અને મસ્ત પહેર્યું રિયલી સાચી ને ભાઈ બહુ એટલે બહુ મસ્ત લાગે છે. ખોટો મસ્ત વખાણ નહીં કરતી પણ રિયલી મસ્ત લાગે છે. અને મમ્મી તો ઉપર તમારે એરે મસ્ત લાગતું. જો કે તને મસ્ત લાગે છે સાડી. જોરદાર લાગે છે. એનો પાલો બેડનો મસ્ત છે, કલર કોમ્બિનેશન એટલું મસ્ત છે. અને મારા બ્લાઉઝ અને આમ થોડું ખ્યાલ ન આવે મેચિંગ થઈ જાય લાગે થોડું પિંક ઉપર છે ને એટલે. કલર એનો તો ને પાયલે મને એના શ્રીમતમાં લઈ દીધી એવો કલર. હા ઈ સાડી મને બહુ ગમે બ્લુ કલર ની. ઈ જબરી સાડી છે. અને ત્યાર પછી આપણને એમ થાય કે એવી સાડી એકચ્યુઅલમાં લઈ હા મમ્મીને મેં કીધું તમારે છે ને એક સાડી મારે એક લેવીસ મેં કીધું એમ એવી આપણે સાડી છે ને પહેરવી ગમે. મમ્મી ગયો તો ઈ કલર મમ્મીને બ્લુ અને મરૂન છે હા. અને એને બ્લેક એન્ડ મરૂન હતો. હા પણ એને ઓલરેડી એટલી છે એટલે તમે કે પહેરતા નથી. હા એટલે ખોટી હું મેં કીધું. સાચી વાત છે. તો મને સાડી છે ને ભાઈ સાડી બહુ ગમે. મેં પહેરવી ને પછી ક્યાંક એમ ન ગમે. આમ સાડી બહુ ગમે લેવી. હા એવું થાય. પહેરીને રહો તો થાય. હા બીજું એક મને સાડી પહેરીને છે ને કામ ન ફાવે. સાડી પહેરવી ગમે. મને એમ કહે ને સાડી પહેરીને બેઠા રહ્યો ડિઝાઇન બહુ મસ્ત છે. તો બેઠા રહી. હળવી ફૂલ છે ને એટલે મમ્મી એટલે ગમે. પહેરવી હોય ને તો વાંધો ન આવે. મમ્મી તો આખો દિન નકર પહેરવાના. મમ્મીને તો ના કરી ફેરી એને ગમે છે. આપણા જેવા ઉપાધિ હોય. હા ગમે ન ગમે. મારી સાડી પહેરાય મારે જોવી છે કેવી લાગે. ચાલો બીજા પહેરા તમે હા તો ક્યાં કિંજલ અમારે એમ જ કરે. કિંજલ ને મમ્મી બે નું કામ એવું છે કે ગમે ત્યાં સાડી લેવા ગયા ને તેમ કે તું પહેર ને તો વધારે આઈડિયા, તું પહેર ને વધારે આઈડિયા આવે. તો મમ્મીની સાડી મમ્મીની સાડી મેં પહેરી વિડીયો કોલમાં બતાવી. મમ્મી કે હાલ સારી લાગે. મમ્મી મને ખબર હતી કે સાડી બહુ સરસ છે. મમ્મીને મારી ચોઈસ ગમે છે. જો કે બે મમ્મીને ગમે. એ મમ્મીને એમ કે તું લાવીને મને બધું ગમે છે કે એવું નથી મને ન ગમે એ કે. એટલે બે માટે સરપ્રાઈઝ હતી. પાછો બ્રેક પડે છે સબસ્ક્રાઇબરો 2 મિનિટનો. હા પાડી દઈ કઈ વાંધો નહીં. એ લગીને મમ્મીની સાડી સંકેલ લઈ. બ્લાઉઝ મમ્મી એવું લાગે ને તો કાઢી જ નાખજો એટલે આપણે પછી સીવડા હોય ને તો હા સારું પડે. ને મારે બ્લાઉઝ મને સીવી દે મેં એટલે મેં લેતી આવી મારું મેં બે નું હારે જ નાખી દેશું આપણે. ટેન્શન નહીં. બે ના બ્લાઉઝ સરસ છે. જો તમારે જો આ કલર જો કલર તો મને મરૂન બહુ ગમે હો. મેં એટલે જ લીધો. મારો મરૂન એટલો બધો નતો ને મેં એટલે જ લીધો તો મરૂન કલર માં એવો છે ને મેં જો. છે તમારે પર ઈજો પણ બહુ ગમે છે.
ઈ સિલ્ક ઉપર છે સિલ્ક ભાઈ. ઉપર છે, તમને નો હા. ગમે છોટે. એટલે મેં તો આ ઈ પાછા છે ખરા પણ આ બે અલગ પડી છે ને ડિઝાઇન. ગમે ને મમ્મી સાડી મસ્ત છે તો વાંધો નહીં. હળવી હાવ હારી આ તો વધારે મસ્ત લાગે હો ભાઈ રિયલી. હા રિયલી વધારે મસ્ત લાગે છે. આ તો મમ્મી પહેરે ને ઈ એજ ની છે એટલે. છે ને પ્લેન છે ને આખી હા. આમ type of ગાળા border જેવી થઈ હા ગઈ. એટલે બહુ મસ્ત લાગે છે પહેલા તો અને અમુક બ્લાઉઝ પાછું ગ્રીન છે એકદમ. હા એટલે તમે કરશો ને એટલે બહુ મસ્ત ઉઠશે. અને તમને દીદી કઈક હશે ને તમારું ફંક્શન તો ગમશે પહેરી. એટલે જ મેં લીધી. મેં તો ભાઈ તો બધી છે મેં જો હળવી લઉં. છે. હમ. મસ્ત છે. આવું બ્લાઉઝ હોય ને તો તું ક્યારેક પહેરી લે. હા. નરમ કલર હા વો નાલી જાય. હા હું અરે મમ્મી ની મને બે હાડી છે ને બહુ ગમે છે. હા. પણ મેં કીધું અત્યારે પહેરે એમ નથી. હમણાં કિંજલ દીદીનું ફંક્શન હતું ને ત્યારે મારે પહેરવી હતી ઈ હાડી. હા. પણ હજુ હું મનમાં ઈ જ વિચાર કરતી હતી. મેં કીધું મમ્મીને કહું ઈ હાડી પહેરો ને ઈ હાડી તમને બહુ સારી લાગશે. હા. ત્યાં તો મમ્મી ઈ જ હાડી બારી ગઈ હતી. એટલે મેં કીધું ઈ હાડી મને બહુ ગમે છે. ઈ જે પહેરી હતી ને એની હારે મારે બ્લાઉઝ એ મેચ થાય. એટલે મેં કીધું, તો ક્યારેક પહેરે ચાલે વાંધો ન આવે મારું આપણે. કંઈક આમાંથી છૂટી થાવ ને હમ, પછી ક્યાંક પછી. function હોય ને તે ઈ પહેરીશ. મસ્ત લાગે મને હાડી તારવી વધારે મસ્ત લાગે છે આ સાડી. બધા સબસ્ક્રાઇબરો કોમેન્ટ કરજો કઈ વાળી હારી લાગતી હતી, મોમ વાળી કે દીદી વાળી. એટલે એમ બે સાડી જે પહેરે ને જે એજ પ્રમાણે બેની સાડી સરસ છે ઈ વાત એ રીતના બરાબર. એમ. ઈ વધારે હારી લાગે. હા એ રીતનું છે. અને બહુ પલ્લુ મસ્ત એટલો લાગે મસ્ત છે. હમ. એટલે જોરદાર લાગશે. રેડી? ચલો ચલો સાડી કાઢી નાખો કે સાડી પહેરીને ફાવે તો તમે તાર રાખો હાથ લગીને. મને તો કામ કરવું ન ફાવે. સાડી બહુ પહેરવી ગમે પણ કામ કરવું ન ફાવે એટલે પ્રસંગમાં હોય ને તો ક્યાંક પહેરીને જઈ રીતનું હોય. હવે વાગ્યા 9:30 જેવું થયું છે. બપોરની કઈ તૈયારી બૈયાર કઈ વિચાર બીજા કઈ કર્યો છે હવે કઈ? હમણાં છે ને મંદિરે કથા છે બહુ હા. હા હા એટલે ત્યારે પહેરશું સાડીઓ. નવી નવી પહેરાય ને. હા મંદિરે ફંક્શન ઘરે ફંક્શન આપણે હા કથા હવે નવું નવું વચ્ચે ચાલુ હોય. થાય ને. તો હમણાં અહીંયા મંદિરમાં છે, ફઈની પછી સામે છે. ફઈન્યા છે. ફઈન્યા છે, આદિનારાયણની એટલે હા. નાઈ. ફઈન્યા છે, સત્સંગી સત્સંગી જીવનની છે. હા કાંઈ ચલો. આવું નવું બધું ઈ ચાલુ જ રહે. અત્યારે ફિલહાલ ઘરમાં ત્રિમૂર્તિ છે ને ત્રિમૂર્તિ જાઓ ને હારે ને હારે ઓસરીમાં તો હારે રૂમમાં તો હારે કિચનમાં તો હારે કારણ કે એકબીજા વગર હાલતું નથી પણ એકલા એકલા શું કરે એવું ક્યાં કરે નકર કોકના ઘરવાળા હોય તો કંઈક વાત તો વિશાલ હોય તો કંઈક પાલ ડિસ્કસ કરતી હું હોય તો આકાશે કરતો કે મમ્મી હોય પપ્પા મમ્મી ખાઈટા બેઠા હોય વાતો થતી તો હોય બેઠી જ હા એમ તો મમ્મી બેઠા જ હોય તો હું પાછળ કરતા હોય એમ એકાદ કંઈક હોય તો વાતો સીધી થાય કોઈ એટલે કોઈ આદમી ઘરે જ નહીં ત્રિમૂર્તિ જેમ અમે કેમ સુરત હાવ હોય 3 હોય એમાં નણંદ બોજાઈને હાવ પાયલ ના હાવ મારા મમ્મી તો 3 જણા અમે જઈએ ત્યારે બપોરનું મેનુ સિમ્પલ છે ન્યા હરગો હોય અહીંયા તો અહીંયા હરગો હોય મમ્મી ગણ કરે ને ખાવ બધા હરગ હોય કે હે હવ ને પગ દુખે ને એટલે હાડકા નો દુખે કોઈના. મજબૂત થઈ જાય. હરખો ખાય. હાડકા દુખે નહીં પગ નો દુખે ભાઈ વિરાલી એટલા ખોખરા થઈ ગયા હવે મજબૂત બનાવી હવે મજબૂત બનાવી મજબૂત બને. હવે તો પગ ને ઓલા કેમ બોળી રાખીને હરગન પાવડર માં તોય એનો મજબૂત બને હા ખાધું ને બધું તો એટલે તો આપણને ગણ કરે. ત્યારે દીદી કારણ કે આપણને કેલ્શિયમની ને એની કમીઓના કારણે હા. મમ્મીને તો એના કામ ને એને તો ભોગવવાને પગ જ નહીં ઓલા થઈ થાય. ગયા ને ઓલા જોઈન્ટ હોય જ ઘસાઈ ગયા ઘસાઈ ગયા. કારણ કે કામ જ એટલું કર્યું હતું મમ્મી એટલે પછી તો શું કરવાનું કામ મમ્મી એટલે જ ને. ઈ કામ કર્યું એમે ઘસાઈ ગયા ને નથી કર્યું એને બિચારાને ઘસાઈ જાય છે હા એ વાત નથી સાચી કાંઈનો પણ આપણે એમ જ કે આપણે કર્યું એટલે આપણે એમ જ કે ભાઈ કામ કરી કરીને ઘસાણા એમ નો કર્યું કેમ કે કોને ખબર હું પગ મારે તો શું છે એવું છૂટું થાય કરવું પડ્યું. અડધી કલાક રસોડામાં બેહવું પડ્યું એકલીને. કારણ કે વિડીયો એડિટ કરવા બેહવું તો બે એડિટ કરી હા તો હું આવો એટલે હારે વાતું જ થાય એડિટ તો કઈ થાય નહીં વિડીયો એડિટ થાય ને મેં પ્લાનમાં 11 વાગી જાય એની કરતા હું રસોડામાં અડધી કલાક બેહું તો શાંતિથી એડિટિંગ થઈ જાય. પાયલ આવીને બેઠી હોલમાં એટલે શેડી પર હું બેઠી ને મમ્મી ખાઈ બેઠા એનો કોની જોવે માં હું એડિટ કરું પાયલ એડિટ કરે તો પછી મેં એડિટિંગ થઈ ગયું પછી મેં બોલાય હવે તમે રસોડામાં આવો. હારે રહી જાય મેં એકલા એકલા પછી કંટાળો એવું થાય કંટાળો બધા વાતો તો થાય કરે એટલે હા. પછી કઈ ટેન્શન નહીં. હમ, એટલે જ ને. વિશાલ મને કઈ ગયા ઈ કે તું છે ને એડિટિંગ માં કે હાર જ રહેજે કે તને ગમે તેમ ખાવો પડે ને તો બ્લોગ પડ્યો રહે સાઈડ માં. ઈ વાત સાચી. એ ઓલો જેટલો એડિટ જોઈ છે કે એટલો તો મુકા હા સાચી વાત છે કારણ કે એ હાજરમાં ન હોય એટલે આપણે થોડું કરતું જવાય એટલે મેં કીધું હવેથી રેગ્યુલર એમ જ કરી પણ રેગ્યુલર માં ટાઈમ જ નથી રહેતો તો આ દીદી કહે કે હાથે કામ પડતા હું કે પેલા એડિટિંગ કરી નાખ. મેં જ કીધું ને મેં કીધું હું કરું ને તું બેસી જા પેલા કરવા મેં કીધું બસ કામ કરશું નિરાતે હારે મેં કીધું આ તો 3 જ છીએ અને હા. રસોઈવાળીમાં કઈ ઝંઝટ નથી. ઝંઝટ નથી રોટલામાં જ ભાખરી આવી જાવ ભાખરીમાં થાવ શાક ન આવે રોટલી જ ન ભાખરી બંધા ક્યારે પપ્પાને કીધું કે ઓલી પેશન લેતા જાઓ. હા તો હવારમાં એને ઘી હતું હવે તમે આવતી વખતે આવશો ને તે આપણી પાસે છે આપણી પર્સનલ ઇલેક્ટ્રિક ઓલા. હા તો એવું કરશું કે માથાકૂટ જ નહીં. તો હું અરે ખરેખર હો, જો ક્યાંક જાવું હોય ને તો મારે બહુ વેઇટ કરવો પડે કે ભાઈ અત્યારે તો મારી સિચ્યુએશન નથી ગાડી હા, આપણે રાખવાની. જઈ શકીએ. પણ જ્યારે હતી ને ત્યારે એવું થતું કે ભાઈ આપણે કંઈક કરવું હોય ને તો ગાડી જ ન હોય. વેઇટ કરવું પડે પપ્પાને એવું થાય બધાની રાહ જોવી પડે. હા, એટલે જ કે ને. ભાઈ પપ્પા આવે તો હું ગાડી લઉં. મેં પપ્પાને કીધું ઈ ગાડી લઈને તો આ તો વેચવી જ નથી. 3 તો જોઈએ એક જણા અલગ અલગ હોય ને તો વાંધો ન આવે હવે રેહાર આપણે ન તમે પડે અહીંયા આવ્યા હોય તો આપણે
માર્કેટ જવું હોય ને તો આપણે રાહ જો દવણું મૂકવા જવું છે તો કોણ જાય? મેં ફોન કર્યો મેં તો આવો ને તો હું ગાડી લઈને મૂક્યો તો મારે લઈને જાવ પણ ફોન જ રિસીવ ન કર્યો મારે કોને કેવું મમ્મી કે મને પગ દુખે છે કે કાઈ નહીં ભાખરી કરી નાખી રોટલા રેવા દઈ કે એટલે જ ને એટલે મમ્મી કે દવણું દળાવીને લાવવાનું એને કે તમે ભાખરી કરી નાખી ભાખરી જિંદાબાદ તો સરગવું કટિંગ થઈ ગયું ઘરનો છે એટલે અમને દાસ કાઢ નાખવાની છે આ તો ઘણો કર્યો છો એ બધી સુધાર નહીં કર્યો પૂરો થઈ ગયો બધું નહીં હજી છે છે ભાઈ મને એમ શાક મને નહોતી મજા હોતી હતી હા તેણે થોડીક જ સિંગો મેં તો થોડીક નહીં અમારે 4 જણા પણ અમારે સિંગો વધારે જોઈએ. શાક તો અમારે જો હરગવાનું સિંગ બહુ મજા આવે આપણે પૈસા દીધો હોય તો એમ થાય કે એટલી જતી તો અમારે સુરત એમ જ થાય વેચાતી લઈ આવે ને માપે હોય પણ આપણે ઘરનો હોય તો ધરાઈને આપણે ખાઈ શકીએ એમ 20 ની 4 સિંગુ કે 10 ની 4 સિંગુ કેવું કાક હોય છે બસ સસરા લાવતો એટલે ખ્યાલ નથી એમાં સસરા લાવે મસ્ત સરગવો લાવે એને બહુ ભાવ સરગવા સસરાને પપ્પાને એટલો ભાવે ને એટલો ભાવે. એટલે અમારી ઈદી સરગવાની કઢી બેની હોય કે સરગવા શાક બેન હોય એટલો વાળો. સરગવા શાક એવું છે ઘણા ખરા ભાવતું હોય અમુક ન ભાવતું હોય તાર મેનુ છે બહુ સારું અને ઉતાવળ કઈ છે નહીં આજ જો કંઈક આવવાનું છે જ નહીં જો 11 વાગ્યા છે 11 કોઈ 11:30 પૂણા 12 આરામથી થઈ જાય પણ 3 જણા આવે વાતો કરતા જાય રાંધતા જાય એક લોટ બાંધે તો શાક ગારે તો બીજું કંઈક કરે એવું થાય એટલે આરામથી થઈ જાય વાંધો ન આવે. કેવો લાગ્યો બહુ મસ્ત મેં ગોઠલી ખાધી મમ્મી કે પાનનો ખાઈ પાનનો મજા આવે ખાવાની અમને તેનું હોય ને પછી બપકે થઈ જાય ન હોય ને વધારે મીઠો લાગે પાય તાર ખાવાનું હા યસ હાલ હવે ખૂટી જાય પૂરો થઈ ગયો હવે ખૂટી ગયો હાલ હવે હું કારમાં વિશાલે રાત્રે સંભાળતી હતી મેં કીધું મારે ઘરે જઈને મેં કીધું પાનનો મુખવાસ ખાવો છે. વિશાળે નથી ખબર પાનનો મુખવાસ નહીં કીધું મેં એને કાલે છે તો વાંધો નહીં મેં કીધું મારે રસ્તામાં રિટર્ન આવતા હતા 11:15 જેવું થયું હતું મેં કીધું મારે પાનનો મુખવાસ ખાવાની ઈચ્છા થઈ છે મેં ઘરે જઈને ખાવું તો ઘરે જઈને કઈક હું અહીંયા આખા જોજો પપ્પાને બેઠા હતા કાંઈક કામ આવ્યું અને હું કાંઈક કીધું હાવ મુખવાસ ભૂલી ગઈ નગર પર બેન વાત હોત થઈ હતી મેં ઘરે જઈને દીદી લાવ્યા છે હું તમને મેં કીધું બતાવી મેં સ્પેશિયલ તમારે હાટો આવ્યો છે મુખવાસ છે ખાઈ પીને ફ્રી થયા વાત બેસી ગયા તો સીધા 9:30 થઈ ગયા કિંજલ દીદી જેવું ભૂલી હા હજી આપણે પોતમાં ઉભા હતા ખાઈને તો 12:30 ઉભા થઈ ગયા હતા પણ કામ કરીને 1:30 વાગે રૂમ ની રસોડા બહાર આવ્યા પડ્યો દીદી સંભાળ્યું કે હવે કામ બાકી તો ઊભા થઈ જાય તો સારું પણ બધા ભેગા થયા એટલે વાતો આપણે ખૂટે જ નહીં ભાઈ કીધું ને ભેગા ન થયા હવે આપણે એટલે ન ખૂટે એમ હા એટલે કોઈ વાતો ન ખૂટે ભેગા થયા ને એટલે બાઈને વધારે આપણે આદમી નજી ઓછું હોય બાઈ ભેગી જાય એટલે આપણે વાતો ખૂટે નહીં એવું થાય બધું પડ્યું રહ્યું સાઈડમાં દાળ બાળ ની જેમ બોલો સોલો હરગવો બધું હુકાઈ ગયો કપડા સંકેલી પર સુઈ જાય પાછી હવે પછી આરામ વાગ્યા છે 4:30 અને ઉઠીને મોઢા બોઢા ફ્રેશ કર્યા છે ખાલી હજી ઊંઘ ભરી છે બધાના મોઢામાં બધાને આંખમાં સોરી મોઢામાં તો ઊંઘ ન હોય આંખમાં ઊંઘ હોય ઊંઘ આંખમાં હોય દેખાય મોઢું ખોદી ગયેલું નહીં પાયલ મોઢું જો ઉઠીને બેઠ્યું તે મમ્મી ભગવાન ફોન આવ્યો ને એટલે ઉઠી હું પછી હું કે હુતી છો મેં કીધું હા તો એ ઘડીક રહીને ફોન કરું તો પછી ધીમે ધીમે મને નિંદર ઉઠતા વાર લાગે 10-15 મિનિટ વહી જાય એને હવે જ્યારે ફોન કર્યો તમારે ઉઠતા ઉઠતા 4:30 થાય છે હું 4:30 ઉઠી ગઈ હવે ઈ કામમાં છે મમ્મી ભગવાને ફ્રૂટ ધરાવીને જો લાવ્યા મને કે હાલો ખાઈ લે ત્રણેય કે હા પપ્પા હું ફ્રીજ માં મૂકી પપ્પા કેમ ઈ ગયા પાછા. ઘઉં પાછા આવે છે ઓકે એટલે કે હું પછી ખાઈ છે બંગાસો આવે તરબૂચ મજા આવે ખાઈ લઈ બીજું હું હા, થોડીક વારમાં હું ઠીક છે. ઉડી જાય પછી તો હવે નહીં વાંધો ઉડી આવે. જાય ધીમે ધીમે ઉડી જાય મસ્ત હાલો આવી જ જાવ બધા તરબૂચ ખાવા આવી જવાનું તો વાગે છે 6:05 જેવું થયું છે નાસ્તા પાણી મારણ પહેલા થઈ ગયા છે તો બંને જાય છે ભગવાનના દર્શન કરવા કાલ તો ગયા જ હતા પણ કાલ તમે બધાને દર્શન નહોતા કરાવ્યા કાલ હા પાયા દર્શન તમને કરાવ્યા હતા કાલ મેં નહોતા કરાવ્યા આજે હું તમને બધાને ભગવાનના દર્શન કરાવીશ ઘણા ટાઈમથી તમે મિસ કરતા છો મારા બ્લોગમાં ભગવાનના દર્શન તમે નહીં ઘણા ટાઈમથી કર્યા હોય આજ તો તમને ફાઇનલી બધાને ભગવાનના દર્શન કરાવીશ પાયલ પણ રેડી થઈ ગઈ પાયલ ચલો નીકળ જાતો મેં કઈ તીખું લાગી ગયું સિફાટો બોલ્યા આ વખતે બહુ મજા હતી ખેટલી મેં ચાલુ રાખ્યું ઈ પણ મને કે ગાંગડી આવી ગઈ છે કે તોડ લઈ ગઈ મને હોય છે ને ના મને ચીપટી આવી ગઈ છે જીભમાં એટલે? બળે ખાલી જીભનું આ સાઈડ નું લેફ્ટ સાઈડ જ બળે આખી જીભ બળવી જોઈએ હા એટલે મેં બિસ્કિટ ખાધું મમ્મી કે પેલા ગળું ખાધું પણ તીખું ખાધું ઈ કે નહીં પેલા તીખું ખાધું પેલા ગળું પીધું ન કરું હા પાછું તીખું ખાધું પાછું ગળું ખાધું હા. હવે મેં કીધું હમણાં ખાવાનું ટાણું થાય ને તો કાંઈ નહીં હાલે પછી. હા નાખ નાખ કરીશ ક્યારે ના તો કાંઈ નહીં ચલો દર્શન કરી આવી હા દવણું મૂકવાનું છે દર્શન હા. કરવાના છે એટલે બધું ભેગું ભેગું કામ કામ પતાવી દે ને હારે આપણે. થોડાક સુસ્તી છે ઉડી જાય શરીરમાંથી હા ચલો મમ્મી જોઈએ માળા કરે છે મમ્મી તમારે નેમ લીધું છે માળા કરવાનું હા શું વાત છે સરસ સરસ 1.25 લાખ
સરસ લ્યો કરો ચલો હા પણ ક્યારેક ગામમાં ને એવું જવું હોય ને તો હવે બેન છે ને તો મારે સારું છે નકર મારે વિશાલની રાહ જોવી પડે એટલે જ ને આપણે બે હોય બધું પતાવી દઈએ કે કામ બે હોય તો પતાવી દે તમે હોય ને તો એટલો ફેર પડે ને કે જવું હોય મારે તો ગાડી હાલતી નથી હા પણ જવાય નહીં ને એટલે હા, નકર તો એકલી મસ્ત નીકળી જતી મારી રીતે મંદિરે જાવ તો ન જવાય. હા એકલા ન જવાય તો એટલે ગાડીમાં કઈ એને અકાય નહીં એવું. દહીં પણ આમાં તો કઈ નક્કી ન હોય પેકિંગ કરીને આવીએ ને તો 10:30 પોણા 11 તો ભગવાને મેં હુઈ ગયા હોય તે સુઈ ગયા હોય એવું થાય અને તમે જાઓ તો સુઈ ગયા હોય 1:30 વાગે જાઓ ને તો સુઈ ગયા હોય ટાઈમ જ એવો છે ગમે હા એટલો. પોઢી પોઢી ગયા ગયા ભગવાન. હોય. આપણે સુઈ ગયા કી પણ ભગવાન આપણે પોઢી શબ્દ એટલે વાપરી હવે કે તમે પોઢી ગયા પાછા મારા બાબુને રમાડવા પાછા અત્યારે જો કે આવ્યા પાછા રમાડવા પછી પાછા જ્યારે રમાડવા આવશો ને હા. તો ઈ તો હું ફોરવી લાગતી થઈ ગઈ ઓહો હો આમ જોઈ લે તો વિશાલે કીધું જ છે સપના તો ઊંચા જ જોવાના ઓલો કે મમ્મી હાલ આપણે મા દીકરા બે શીખવા મળે અત્યારથી એમ મેં તો કહેતા વિશાલને છે કીધું છે પછી મેં કીધું તમારી જ બાજુમાં બેહવાનું છે હું અકારી તમને અડવા જ નહીં મળે એ તો ટેણી હસી હોજ્યું ને તો ને નકર કાંઈ કામ નહીં થાય ટ્રેનિંગ છે આપું છો કે હોજું રહેવાનું ટ્રેનિંગ તો મમ્મી બધા બહાર આવે પછી ખબર પડી. ટ્રેનિંગ તો બધા સારી આપતા હોય પણ અમુક પછી આપણે મા બાપના લોહીના ગુણ હોય ને આવે જ છોકરામાં એવું મમ્મી થાય કહેતા હતા ને કે વિશાલ બહુ ગજાળો હતો. હા બહુ જ એટલે પછી અમુક પછી ગુણ આવે ને હા. તો તમને આમ પછી બધું ખ્યાલ આવે શાંત રહે. એટલે આપને પછી ખ્યાલ આવે કે આપણે મા બાપ આપને કેમ મોટા કરે એટલે ભગવાન થોડુંક તો ગુણ નાખે જ એ થોડા ગુણ તોફાની તો નાખે જ. હા એટલે ખ્યાલ આવે કે નહીં આમ કેમ, આપને કેમ મોટા કર્યા અત્યારે છે વિશાલ એકદમ શાંત હા. પણ જે તે વખતે એને- એ તો બધાને એમ થાય જે છોકરા હોય કે આદમી આપણે જ ક્યારેક ગુસ્સે થઈ જતા ક્યારેક એવું કે કામ તેમ થયું આપણું કામ ટાઈમે ન થયું હોય કીધું હોય તો ન થયું તો આપણે ગુસ્સે થઈ જતા કે ના કામ હોય તમે કરી શકતા નથી થતા હા. એટલે ગુસ્સો તો માણસ માત્ર ને બધાને આવે ગુસ્સો તો બધાયને આવે થોડો થોડો. હા આવતો જ હોય પણ અમુક ને વધારે અમુક ને મીડિયમ આવતો એવું હોય આવે. ચલો હાલો, ભગવાન દર્શન દર્શન કરી આવી ચલો ચાલો.